અને કાલે પરીક્ષિતની કથામાં આપણે જોયું, પરીક્ષિતજી કળિયુગને રહેવાના 4 સ્થાન બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને કળિયુગે વચન આપી દીધું કે આ 4 સ્થાનમાં તારે રહેવાનું અને 5મું અનિતિથી કમાયેલું ધન. હવે વિચાર કરો, કળિયુગે વચન આપી દીધું પરીક્ષિતજીને આગળના 5 લાખ વર્ષ સુધી આ જ સ્થાનોમાં કળિયુગ રહેવાનો છે. કાલે કીધું તું, હું આજે કહું છું કે આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે આ 5 સ્થાન આપણા ઘરમાં ન આવે. અને એવા નિર્ણયો આવા કથાના મંડપમાં થાય. આજ વિચારી લેજો, જે કોઈને વ્યસન હોય, ના છૂટતા હોય ને, તો 7મા દિવસે અહીંયા મૂકીને જજો અને ભગવાનને પ્રાર્થના કરજો, ભાગવતજીને, એ શક્તિ આપશે. અને એવું ન હોય કે આપણે 50 વર્ષથી વ્યસન કરતા હોય અને હવે ન છૂટે. સમજણ આવે તો ગમે ત્યારે છૂટે ને. આવા માંડવામાં સંકલ્પ કરજો, દક્ષિણા નો આપો ને તોય ચાલે, પણ આવી દક્ષિણા આપજો જીવનમાં કંઈક ઉપયોગી થાય. અમસ્તુ હું વ્યસન વિશે બહુ ઓછું કહું છું, કારણ કે માણસો આવેશમાં આવીને છોડે ને પાછું 5 દી પછી પકડી લે, નકામા દોષમાં નાખવાના. પણ જે બહુ વિચાર કરીને જોશો ને, આ ધર્મને જો સાથે રાખવો હશે તો આ કળિયુગ બાર ગમે એટલો છે, આ જગતની અંદર કળિયુગ ગમે એટલો વ્યાપ્યો હોય, પણ આ હૃદયમાં કયો યુગ રાખવો છે એ મારે તમારે નક્કી કરવાનું છે. આ હૃદયને જો આ હૃદયમાં રામ રાખવો હોય તો પેલા આને સતયુગ બનાવવું પડશે. અહીંયા કળિયુગ બેઠો હોય તો રામ કઈ રીતે બેસે? અને એને બેસાડવા માટે એમ લાગે કે આ દૂષણ છે ને આ મારામાં ન હોવું જોઈએ, તો એને આજ જ અત્યારે છોડી દેવું પડે. એને આપણને નથી પકડ્યું, આપણે પકડીને બેઠા છીએ. અને સારા વિચાર ગમે એટલી ઉંમરે કરાય હો, એવું ન હોય. અને તમે જે વિચાર કરીને ઘરમાં જે બતાવશો ને એમાં બાળકોમાં જબરજસ્ત સંસ્કાર આવશે. અને નહીતર પછી પેઢીમાં બગાડ આવતા બહુ વાર નહીં લાગે. ચાર સ્થાન અને 5મું સ્થાન આપી અને કળિયુગને ત્યાં બાંધી દીધો છે. પણ પરીક્ષિતજીને જે પ્રશ્ન થયો અને પરીક્ષિતજીને જાણ થઈ અને પરીક્ષિતજી જે ઘર છોડી નીકળ્યા, જેમ એરું કાચરી છોડે ને એમ જન્મે જઈને રાજ આપી અને પરીક્ષિતજી ઘર છોડીને ગંગાના દ્વારે આવીને ઉભા રહ્યા છે. હજારો ઋષિઓ ત્યાં ગંગાના દ્વારે છે, પણ બધાએ રાહ જુએ છે કે ભગવાને, ઈશ્વરે પરીક્ષિતને મોકલો છે, એને જીવતા મુક્તિ જોઈએ છે, તો એના માટે એને કોક વ્યવસ્થા કરીને મૂકી હશે. બાકી ભાગવત કહેવા વાળા તો અહીંયા કેટલાય, ખુદ વ્યાસજી બેઠા હતા. વ્યાસજી અરે પરાશરજી બેઠા હતા. હજારો વર્ષ તપસ્યા કરી હોય એવા ઋષિ મુનિઓ બેઠા હતા. ભાગવત કે એવા તો કેટલાય હતા. પણ એમને ખબર હતી પરીક્ષિતને જીવતા મુક્તિ જોતી છે, ઈશ્વરે એની કઈક વ્યવસ્થા કરી હશે. ત્યારે એવા સમયે સુખદેવજી આવે છે. અને જ્યારે સુખદેવજી પધારે ને ત્યારે એક જ પ્રશ્ન પરીક્ષિતજી કરે છે. પરીક્ષિતજી કહે છે, જ્યાં સુખદેવજી પધારે પ્રણામ કરી પરીક્ષિતજી પૂછે છે કે જે મરણ ઘરમાં છે એને શું કરવું જોઈએ? પરીક્ષિતજી કહે છે મરણ ઘરમાં છે એને શું કરવું જોઈએ? તો આપણે બધા મરણ ઘરમાં જ બેઠા છીએ ને. પરીક્ષિતજીને 7મા દિવસે મરવાનું છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ 7, 8મો કઈ છે? આપણી પાસે તો 8મો વ્યવહાર છે.
છે ને, એને તો 7 હતા, આપણે તો 8 લઈને બેઠા છે. આ 7 સિવાય આમાંથી કોઈ નથી મરવાનું એવું નક્કી કરેલું છે? બધાને મરવાનું છે અને આપણે બધાય મરણ ઘરમાં જ બેઠા છીએ. કોઈ આજે જશે, કોઈ કાલે જશે. અને એટલા માટે કહે છે, સુખદેવજી કહે છે, મરણ એ ધર્મ કાયાનો પછિયા શોક શા માટે મરણ્યા. કાયાનો પછિયા શોક શા માટે મરણે આ ધર્મ કાયાનો પછિયા શોક શા માટે. ધર્મ કાયાનો પછિયા શોક શા તમે જેટલા જોવો ને એ બધાય 5 તત્વોમાંથી છે. આમાં કોઈ અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, આ દરેક સર્જન 5 તત્વથી થયું છે. અને જે આ જે 5 તત્વોથી જેનું સર્જન થયું છે એનું વિસર્જન છે ને છે. એ ક્યારેક પૃથ્વીમાં શાંત થશે. અરે પૃથ્વી નહીં હોય ત્યારે આકાશમાં શાંત થાય, આકાશ ન હોય ત્યારે પાણીમાં શાંત થાય, એ અગ્નિમાં, અને કોઈ વાર એ વાયુમાં શાંત થશે. પણ જે 5 તત્વથી બનેલું છે એ શાંત થશે. અને જે આ બ્રહ્માંડ બનાવ્યું છે, કદાચ બ્રહ્માંડ પણ વિલીન થઈ જશે, પણ જેને બ્રહ્માંડ બનાવ્યું છે એ એક જ તત્વ અહીંયા રહેશે. બાકી બધુંય આ 5 તત્વોમાં મળી જવાનું છે. અને બ્રહ્માજીના સંકલ્પથી જે આ સૃષ્ટિ બની છે એ 5 તત્વથી જ બની છે. અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, આ પંચભૂતનો આપણો દેહ છે, કહીએ છીએ ને. અને જે આ દેહ છે વિલીન થવાનો છે,